રાજકોટ જિલ્લાના ઉપલેટાના મામલતદારે સરકારી અનાજના જથ્થાને ગેરકાયદેસર રીતે લઈ જનારને પકડી પાડ્યો। સરકારી અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને ઉપલેટા મામલતદારે પકડી પાડ્યો। ઉપલેટામાં રાશનનો માલ બારોબાર વેચાય તે પહેલા મામલતદાર નિખિલ મહેતાએ સપાટો બોલાવી દીધો। સરકારી પાવતી વગર લઈ જવામાં આવતો અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને ઉપલેટા મામલતદારે પકડી પાડ્યો હતો। કોનો આ માલ હતો અને ક્યાંથી આવ્યો હતો અને આ અનાજનો જથ્થો કોની દુકાનનો માલ છે અને ક્યાંથી લાવ્યા તેને આકરી પૂછતાછ હાથ ધરી હતી। 50 કિલો વજનવાળા 21 કટ્ટા ચોખા, 35 કિલો ચોખાના 2 કટ્ટા, ICDS યોજનામાં આપવામાં આવતા ચણાના 12 પેકેટ અને લોડિંગ વાહન સહિત કુલ ₹1,11,010ના મુદ્દા માલ સાથે એક વ્યક્તિને પકડી ઉપલેટા પોલીસને સોંપવામાં આવ્યો હતો। રિપોર્ટર અમીર પઠાણ, A to Z ન્યૂઝ, ઉપલેટા। ગઈકાલે અમે ઉપલેટા તાલુકા વિસ્તારમાં ખેરણીમાં હતા। એ દરમિયાન ટોલકી ગામ પાસેથી હાઈવે ઉપરથી એક વાહન જેના નંબર છે JJ06AE3831 એમાં શંકાસ્પદ કંઈક જથ્થો ભરેલો હોય એવું અમને લાગતા એ વાહનને અટકાવી તપાસ કરતાં એમાં ચોખાનો જથ્થો હતો, જેના બિલ કે પાવતી માંગતા કંઈ આધારો રજૂ કરી શકતા ન હતા અને જથ્થો ક્યાંથી લીધો પૂછપરછ કરતાં ખારજીયા ગામેથી ફેરી કરી અને લોકો પાસેથી ઉભરાવેલો ચોખાનો જથ્થો હોય આ જથ્થો PDS સિસ્ટમ એટલે કે સરકારશ્રીની જે મફત રાશન આપવાની યોજના છે એ પૈકીનો જણાતા આવા ચોખા કુલ 1,120 કિલો અંદાજિત, જેની અંદાજિત બજાર કિંમત 30,240 તથા વાહનની કિંમત મળીને કુલ અંદાજે 1,11,000 રૂપિયાનો જથ્થો છે એ આપણે ગઈકાલે સીઝ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને દરખાસ્ત મોકલેલ છે। સાહેબ, બીજું ખાન ખનીજમાં તમે પકડી છે? હા, આ કામગીરી બાદ અમે પુનઃ ખેરણીમાં હતા એ દરમિયાન જામટીંગડી ગામ નજીક એક ટ્રક નંબર JJ10TT 7142 કે જેમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ભરેલ હતો એને અટકાવતા એની પાસે રોયલ્ટી પાસ પરમિટ માગતા એમની પાસે કોઈ રોયલ્ટી પાસ પરમિટ ન હોય, ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા હોય, અંદાજે 20 ટન જેટલો બિલ્ડિંગ લાઇમસ્ટોન જેની અંદાજિત બજાર કિંમત 1 લાખ તથા ટ્રકની અંદાજિત કિંમત 13 લાખ મળી કુલ 14 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશને મુકાવી આગળની કાર્યવાહી માટે પુસ્તક શાસ્ત્રી શ્રી રાજકોટને જાણ કરેલ છે।